જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 20 ડિસેમ્બર 2025 લઈને તારીખ 19 જાન્યુઆરી 2026 સુધી ચાલતો પોષમાં મહાત્મ્ય વિશે. આ માસમાં કયા વ્રત તહેવાર આવે છે? આ માસનું શું મહાત્મ્ય છે? એના ઈષ્ટદેવ કોણ છે? કોની પૂજા કરવી, કોની પૂજા કરવી, શું કરવું શું ન કરવું, સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ આદિત્ય વિન્હે વિનાય ધીમહિ તનો હરે સૂર્ય પ્રચોદયા. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, ભગવાન સૂર્યનારાયણ દેવના પોહ માસમાં અર્થાત પુષ્પ નક્ષત્ર યુક્ત આ માસ કહેવાય છે, જેને નક્ષત્રમાં અધિષ્ઠા દેવતા દેવગુરુ બૃહસ્પતિ અને નક્ષત્રના સ્વામી શનિદેવ મનાય છે. પુષ્પ નક્ષત્ર પુરુષ નક્ષત્ર, જેમાં નારીના ગુણો તો પરંતુ દેવતા બૃહસ્પતિ હોવાના આ નક્ષત્ર પુરુષ નક્ષત્રના ગુણધર્મ ધરાવે છે. નક્ષત્રની દિશા પશ્ચિમ અને વાવ્ય કોણ કહેવાય છે. વેદ અને ઉપસ્થિત પ્રમાણે જોઈએ તો અર્થાત વેદ અને સૂર્યપતિ નિસ્સંદેહમાં પણ સૂર્ય બ્રહ્મા પરમાત્મા કહેવાય છે, અને તેના પોષ માહમાં ભગવાન ભાસ્કર 11,000 કિરણો સાથે તપીને શરદીમાં રાહત આપે છે, અને ભગવાન સૂર્યનારાયણ રક્તવર્ણક કહેવાય છે. શાસ્ત્રમાં ઐશ્વર્ય, ધર્મ, યશ અને જ્ઞાન, વૈરાગ્ય આદિના ભગવાન સૂર્યનારાયણ દેવ મનાય છે. એટલા માટે પોહ માસ ભગવાન સૂર્યનારાયણ દેવનું સાક્ષાત પરમ બ્રહ્મા સ્વરૂપ પૂજનીય થાય છે. પોહ માહમાં સૂર્ય અર્ઘ્ય આપવાથી, વ્રત ઉપવાસ કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. પોષ માસમાં ભગવાન નામના સૂર્યની પૂજા થાય છે. પોષ માસમાં દરેક રવિવારે સૂર્યનારાયણ માટે વ્રત ઉપવાસ થાય છે. ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે. ઓમ વિષ્ણે નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે. પંચદેવમાં ભગવાન સૂર્યનારાયણ દેવ, ભગવાન મહાદેવ, દેવી દુર્ગા, શ્રી ગણેશજી અને ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે. આ પંચદેવોમાં સૂર્યનારાયણ દેવ કે જેને આપણે સાક્ષાત ભગવાન નારાયણના સ્વામી માનીએ છીએ, આ સૃષ્ટિના કર્તા ધરતી માનીએ છીએ. સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો કહેવાય છે. અને પોહ માસ પુષ્પ નક્ષત્ર યુક્ત હોય છે, અને પુષ્પ નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે, અને કર્ક રાશિ ચંદ્રમાથી રાશિ છે. એટલા માટે આ પોહ માસમાં ચંદ્રમાની પૂજા પણ થાય છે, અને પોષ માસની પૂર્ણિમા કે જે પોષી પૂનમ રૂપે આપણે ઉજવીએ છીએ, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર મનાય છે. અને એટલા માટે આ પોહ માસના સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા વિધાન છે. ભગવાન નારાયણની પૂજા પણ કરી શકાય છે. ગ્રહો સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તેને નવગ્રહોમાં સૂર્યનારાયણના દેવ કે ગ્રહોના રાજા સમાન છે, ફળ આપનાર છે. ઘર પરિવાર સમાજમાં જે ઘણા પ્રકારની સમસ્યા હોય છે, તે વ્યવહારિક જીવનમાં પણ સમસ્યા હોય છે, તેમાંથી પણ મુક્તિ માટે, જીવનની સફળતા માટે, વ્યવહારિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે. માટે આ માસમાં સૂર્ય ઉપાસના થાય છે. પોષ માસ કે જે ચંદ્રમાના પુષ્ય નક્ષત્રમાં હોય છે, એટલા માટે આ માસને પોષ માસ કહેવાય છે. ત્યારે ધાર્મિક માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે આ માસમાં પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સૂર્ય માસને એટલે કે પિતૃ નારાયણની પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. સૂર્યદેવની પૂજાથી તેજ, બલ, બુદ્ધિ પ્રાપ્ત થાય છે. માણસના યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. પિતૃઓના પિંડદાન આદિ કરવાથી પૂર્વજોની મુક્તિ મળે છે. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવું કુંડળીમાં જો પિતૃ દોષ હોય તો કે કોઈ પણ દોષ હોય, ગ્રહ બાધા નડતર હોય તો ઘરમાં કોઈ પણ દોષની અશાંતિ રહેતી હોય તો પણ આ
માસમાં સૂર્ય પૂજન કરવાથી તો દોષમાંથી મુક્તિ મળે છે, અર્થાત દોષો શાંત થાય છે. આ પોહમાં માસમાં માંગલિક કાર્યો જેવા કે વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, કોઈ પણ ખાતમુહૂર્ત કરવું એ બધું નિષેધ મનાય છે, કારણ કે સૂર્ય ધનુ રાશિમાં ગોચર કરે છે. ખરમાસ કહેવાય છે, એટલા માટે સૂર્યનારાયણ દેવ શુભ પરિણામ આપતા નથી. જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં એટલે કે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે. ત્યાર પછી માંગલિક કાર્ય કરવા જોઈએ. આધ્યાત્મિક કાર્યો જેવા કે પૂજા પાઠ, હોમ હવન, તીર્થ સ્થળ, યાત્રા તો શુભ મનાય છે. આ માસમાં રવિવારે સૂર્યનારાયણ દેવનું વ્રત કરીને જલમાં લાલ ચંદન કે લાલ પુષ્પ છે, કંકુ છે આદિ ચડાવીને સૂર્યને અર્ઘ્ય આપવી જોઈએ. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે. સૂર્યગ્રહ નિમિત્તે ખીચડીનું દાન કરાય છે. કોઈ પણ દાન અને તેમાં ચોખા મિક્સ કરીને તે ખીચડી બનાવીને શાહને મગની ખીચડી હોય, અડદની ખીચડી હોય કે તે ખીચડીનું દાન શુભ મનાય છે. સૂર્યનારાયણનું વ્રત કરીને સાંજના સમયે મીઠું ભોજન કરવું જોઈએ, ગળ્યું ભોજન કરવું જોઈએ. ગોળ સેવન કરાય છે. સૂર્યનારાયણને દેવ કે જે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી આપણું પાલન પોષણ કરે છે, ધરતીમાં અમૃત વરસાવે છે, આપણા જીવનમાં પોઝિટિવ શક્તિનો સંચાર કરે છે. સૂર્યનારાયણ દેવ કે જે પરમપિતા પરમાત્માના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ, તેમના દર્શનથી જીવનમાં નવીન ઉર્જાનો સંચાર થાય છે અને સર્વ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવા સૂર્યના નારાયણ દેવને આ માસમાં પૂજા વિધિ દ્વારા સંતુષ્ટ કરાય છે. સૂર્યનારાયણ દેવ આપણને ગરમી આપે છે, આપણા તંદુરસ્તી આપે છે. સૂર્યનારાયણ દેવ નિમિત્તે આ માસમાં વ્રત કરીએ, જરૂરિયાતમંદને કંબલ દાન કરીએ, ગરમ વસ્ત્ર કે કારણ કે ઠંડીની સિઝન છે, ગોળ, કાળા તલ કે સફેદ તલની કોઈ પણ જીવન જરૂરિયાતમંદની વસ્તુ. સૂર્ય અને ભગવાન વિષ્ણુને એક જ સાક્ષાત ભગવાન નારાયણ સ્વરૂપ મનાય છે કે દેવી આદિત્યને પુત્ર કશ્યપ ઋષિના નંદન. એવા સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. આપણા કર્મોના સાક્ષી સૂર્યનારાયણ દેવ છે અને આ માસમાં નક્ષત્રના સ્વામી શનિદેવ છે, જે ન્યાય અને દંડના દેવતા છે, માટે સૂર્યપુત્ર શનિદેવની પણ પૂજા અર્ચના થાય છે. જ્યારે મકર સંક્રાંતિ સૂર્ય આવે છે, ત્યારે પિતા પુત્ર એટલે કે સૂર્ય અને શનિદેવની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે શનિ જ્યારે મકર રાશિમાં આવે છે, ત્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે છે. ભીષ્મ પિતાએ મહાભારતમાં યુદ્ધ પશ્ચિમ જ્યારે સૂર્ય મકર રાશિમાં આવ્યા ત્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અર્જુન કે હે અર્જુન, વર્ષ દરમિયાન 6 માસ અંધકારમાં હોય છે અને 6 માસ તે દેવમ હોય છે, અર્થાત જે ઉત્તરાયણના 6 માસ છે તે શુભ અને મંગલકારી છે. દેહ ત્યાગ માટે આ સમય દરમિયાન એટલે કે ઉત્તરાયણ સૂર્ય થઈ જાય છે પછી દેહ ત્યાગ કરે છે, તેને મુક્તિ મળે છે. જન્મ મૃત્યુના ચક્કરમાં ફસવું પડતું નથી અને 6 માસ પછી સૂર્ય જ્યારે દક્ષિણીય થાય છે તે અંધકારના માસ કહેવાય છે. તેમાં જે દેહ ત્યાગ કરે છે તેને ફરી આ લોકમાં જન્મ લેવો પડે છે. રોગ, ઋણ, કર્જથી તેનું જીવન ભરેલું હોઈ શકે છે, એટલે કે કર્જ ઉતરવા માટે ફરી જન્મ લેવો પડે છે. આ રીતે વર્ષમાં 6 માસ ઉત્તરાયણ અને 6 માસ દક્ષિણાય કહેવાય છે. કહેવામાં આવ્યું છે પોહ માસના અંગ્રેજી માસ પ્રમાણે નવા વર્ષનો આરંભ પણ થવા જઈ રહ્યો છે. 2026ના નવા વર્ષને પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ નવા વર્ષની સર્વેને શુભકામના, મંગલ કામના. હવે આપણે જાણી લઈએ પોહ માસ કયા તહેવાર આવે છે, વ્રત ઉપવાસ આવે છે, શું શુદ્ધ બીજ
ખ્રિસ્તી નવું વર્ષ 2026નો આરંભ થશે. ચંદ્ર દર્શન આજથી આરંભ થાય છે. બીજનું વ્રત પણ ભક્તો કરી શકે છે. પોહ માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી. આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થશે. પોહ માસ શુક્લ પક્ષની અષ્ટમી તિથિ શંકરભરી નવરાત્રિ આરંભ થાય છે. મા દેવી શાકંભરી જે જગતનું પાલન પોષણ કરનારી દેવી છે અને પુષ્પ નક્ષત્રનો અર્થાત પણ પાલન પોષણ કરનાર થાય છે. માટે પોહ માસમાં પુષ્પ નક્ષત્રને યુક્ત દેવી મા દુર્ગાની પૂજા ઉપાસના થાય છે. શાકંભરીના રૂપમાં આજના દિવસે મા જગતનું પાલન પોષણ કરવા માટે શાકના રૂપમાં ધરતીમાંથી બહાર નીકળી અને તે શાક સબ્જી ફલાહાર અને લીલોતરી દ્વારા માએ જગતમાં સર્વે જીવો પાલન પોષણ કરેલું. એટલા માટે આજથી 9 દિવસ સુધી મા શાકંભરી દેવીની પૂજા ઉપાસના થશે. ભક્તો વ્રત ઉપવાસ કરીને ગુપ્ત નવરાત્રિના રૂપમાં પણ માની પૂજા ઉપાસના થાય છે અને 9 દિવસ સુધી અખંડ જ્યોત દ્વારા પણ ભક્તો વાવી શકે છે. જવારા પણ વાવી શકે છે. દુર્ગા સપ્તમીનો પાઠ કરાય છે. માના મંત્ર જાપ કરાય છે. આપણા કુળદેવીના પણ મંત્ર જાપ કરી શકાય છે. પૂજા અર્ચના કરી શકાય છે. કરવા જઈ શકાય છે. પોહ શુદ્ધ અને એકાદશી એટલે કે પુત્રદા એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા ઉપાસના થશે. આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને સર્વે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. સંતાન સુખ પ્રાપ્તિ થઈ શકે છે. પોહ માસમાં શુક્લ પક્ષની ત્રયોદશી એટલે કે પ્રદોષનું વ્રત. પોષ માસ પૂર્ણિમા તિથિ એટલે કે પોષી પૂર્ણિમા કે જે ભાઈ બહેનના પવિત્ર તહેવારને દર્શાવે છે અને પોષી પૂનમના દિવસે અંબાજી મેળો પણ થાય છે. મા શાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે. આજે માનો 9મો દિવસ પારણા થશે. જે ભક્તો એક કળશ સ્થાપન અખંડ જ્યોત પ્રગટાવી છે તે માનું વ્રત કર્યું છે તે પારણા કરી શકે છે. જેમ કે આપણે દરેક નવરાત્રિમાં કરીએ છીએ એ જ રીતે પારણા થશે અને ભાઈ બહેન ચંદ્રમાના દર્શનને પોષી પૂર્ણિમાનું વ્રત રાખી શકે છે. પોષી પૂનમ આકાશે રાંધ્યા અન્ન ભાઈને બહેન રમે કે જમે. આ રીતે બોલીને બંને 3 વખત ભાઈને પૂછે છે. 2 વખત ભાઈ રમે કે બોલે. 3જી વખત જમે બોલે. ભાઈ બહેન બંને રોટલી અને શાક આદિ ખાઈને આ વ્રતને પૂર્ણ કરે. બહેન ભાઈ વિધિ ગિફ્ટ પણ આપે. તારીખ 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના આ દિવસે પતંગ ઉત્સવ મનાવાય છે. કમૂરતા ઉતરે છે. ધનારક કમૂરતા આજે પૂર્ણ થાય છે. માટે માંગલિક કાર્ય આરંભ થાય છે. આજના દિવસે વિધિત કરવા બનતી એકબીજાની મીઠું મોઢું કરાવાય છે. પિતા અને પુત્ર અને ગ્રહોમાંથી વેરી ગણાય છે. સૂર્ય અને શનિને સૂર્યનારાયણ દેવનો પોતાના પુત્રને મનાવવા માટે શનિદેવમાં ઘેરે મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. મકર રાશિ પ્રવેશ થાય ત્યારે મકર રાશિ સંક્રાંતિ ઉત્સવ નિમિત્તે ભક્તો ગોળની ચીક્કી ખાય છે, તલ ખાય છે, મમરાના લાડુ ખાય છે. જેથી સ્થાપન પણ ઉત્તરાય છે વધારો થતો જાય છે. એટલા માટે અત્યારે ગોળ અને તલનું સેવન કરાય છે. ગોળ, તલ અને મમરાના લાડુના દાન પણ કરાય છે. દાન પુણ્ય કરવા આજનો સર્વશ્રેષ્ઠ દિવસ મનાય છે. જોકે દરેક સૂર્ય સંક્રાંતિ ઘણી ઉત્તમ છે. મંત્ર જાપ માટે, દાન પુણ્ય માટે, તીર્થોમાં જઈને સ્નાન કરવા માટે. પરંતુ એમાંય વર્ષને જે આ મકર સંક્રાંતિ આવે છે તે તો ઉત્તમમાં ઉત્તમ છે. આજના દિવસે ભીષ્મ પિતાએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. માટે સૂર્યનારાયણને અર્ઘ્ય આપને ભીષ્મ મહંતનું સ્મરણ થાય છે. પોષ માસનું વધ પક્ષની ચતુર્થી એટલે કે સંકટ ચતુર્થીનું વ્રત રાખશે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે. સંકટ મોચન રૂપમાં પોહ માસ તલના દાનનું મહત્વ દર્શાવાય છે. પોહ માસ વધ પક્ષની એકાદશી સટીલા એકાદશી નામે ઉજવાય છે. અર્થાત જે ચતુર્દશી આવે છે આ તહેવાર ભગવાન
સૂર્યદેવનો છે. આ પ્રકારે તલના તેલનું મહત્વ દર્શાવાય છે. પિતૃ મોક્ષ અર્થે પણ આ સટલિતા એકાદશીના દિવસે ગીતાનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે ગોલોક ધાર્મિક પ્રાપ્ત થાય છે. સટતિલા એકાદશીના દિવસે ખાસ કરીને તલનું સેવન, તલનું દાન, તલની સ્નાન, તેલથી માં અને તલથી સૂર્યનારાયણને અર્થી આપવી સર્વશ્રેષ્ઠ મનાય છે. ઈષ્ટદેવની સામે તલના તેલનો દીપક પ્રગટાવો. પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીપક પ્રગટાવો પણ સર્વશ્રેષ્ઠ મનાય છે. પુણ્યના ભાગી બનીએ છીએ. પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ રૂપમાં ઉજવાય છે. પોહ માસ વદ પક્ષની 13મી તિથિ એટલે કે પ્રદોષ વ્રત. પોષ માસની અમાવસ્યા એટલે કે 9મી અમાવસ્યા દર્શન અમાવસ્યા રૂપે ઉજવાય છે, જે પિતૃતિથિ મનાય છે. આજના દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃના ઋણ કર્જમાંથી મુક્તિ મળે છે. આ માસની અમાવસ્યા એટલે કે પોષ વદ અમાવસ્યા મોની અમાવસ્યા રૂપમાં ઉજવાય છે. પિતૃ નારાયણ અર્થે કોઈ પણ વસ્તુ આપણે દાન કરીએ તેની પિતૃ સંતુષ્ટ થાય છે. તેમની જે ગરતી વસ્તુઓ અથવા જે મનુષ્ય આપણને નામ પણ આવડતું નથી તે સર્વે પિતૃ સભ્યોને આ રીતે પીપળાના વૃક્ષમાં બોલાવીને જલ અર્પિત થાય છે. તુલસી માતાની સેવા થાય છે. ગાય માતાની સેવા થાય છે. પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરાય છે. જે આપણી બને તે રીતે દાન કે વ્રત હંમેશા પોતાની રીતે કરવું જોઈએ. આપણા પહોંચી શકાય તે કોઈ પણ દેખાદેખી ન કરીએ. પરાયણે દાન ન કરવું જોઈએ. આ વ્રત ઉપવાસ પણ આપણી શ્રદ્ધા અનુસાર કરવા જોઈએ. શરીર કષ્ટ પીડા આપની પણ ન કરવું જોઈએ. પોહ માસ તે સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવને અર્પિત છે, માટે દેવી ઉપાસના અને ભગવાન નારાયણની ઉપાસના સર્વોપરી મનાય છે. આ રીતે પોહ માસનું મહાત્મ્ય ઘણું કહેવાયું છે શાસ્ત્રમાં પણ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અકાલ મૃત્યુ હરવાવાળા દેવ ભગવાન સૂર્યનારાયણ દેવને આપણા શરીરના નિરોગી અને સ્વાસ્થ્ય સારું રાખે, મન બુદ્ધિ તેજોમય રાખે. આપણા આત્મને કારતક સૂર્યનારાયણ દેવ પિતાના કાર્ય સૂર્યનારાયણ દેવ છે, માટે વડીલોની સેવા કરવી અર્થાત ગુરુની સેવા કરવાથી પણ આ માસને લાભ ઉઠાવી શકાય છે. જો કે ગુરુ છે કે વડીલ હોય તે આપણે ઈષ્ટદેવ છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી